આણંદ મનપા તંત્ર દ્વારા દબાણો દૂર કરાયા। આણંદ મનપા તંત્ર દ્વારા વલ્લભ વિદ્યાનગરમાં મહાદેવ ખાડા વિસ્તારમાં 50 જેટલા કાચા પાકા અનધિકૃત દબાણો દૂર કરાયા છે। મનપામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાંથી અનધિકૃત દબાણો તબક્કાવાર હટાવવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। મારું નામ વલ્લભ વેદ પ્રકાશ નટવરલાલ સોની છે। હું અહીં આણંદ વોર્ડ નંબર 2 માં રહું છું। વિદ્યાનગરમાં દબાણો હટાવવાની કાર્યવાહી છેલ્લા કેટલા ટાઈમથી ચાલુ છે। એ સારું કામ છે, પણ આમાં કેવું છે કે ગરીબોના જે તમે ઉઠાવો છો તો અમીરોનો જે છાપરો બહાર કાઢેલો છે કે જે પૈસાવાળા છે, અમુકે એલઈડી લગાવી છે, અમુકે દાદરા બહાર લગાડ્યા છે। એ દાદરા બીયુમાં પાસ કર્યા કે પૈસા લઈને પાસ કર્યા, પણ જે દાદરા બી કાઢવા જોઈએ, કારણ કે દાદરાવાળી જગ્યાથી એમને એક દુકાન ઓછી થાય। એક દુકાનના પૈસા જે એમને મળ્યા તો એની માટે તમે શું કાર્યવાહી કરો છો એ હવે અમારે જોવાનું રહેશે। મિલિંદ બાપના કમિશનર સાહેબે બહુ સારું કામ કર્યું છે, પણ થોડું આમાં નોંધપાત્ર નોંધ લે એવી મારી એમને વિનંતી છે। આ લારીઓનું પાછી આવી ગઈ છે, એનું શું કહેશો? લારીઓમાં એવું થયું કે લારીઓ બંધ કરી હતી ને પછી ચાલુ થઈ ગઈ, પણ મેસેજ આવ્યો એટલે આજે લારીઓ એમને ખબર પડી નગરપાલિકાવાળા આવવાના છે, મહાનગરપાલિકાવાળા, એટલે એ લોકોએ લારીઓ હટાવી લીધી અહીં છે। તમને શું લાગે કે વાલાદારની નીતિ કરે છે? 100% ચાલે છે ને, અમીરોને છે ને ગરીબોને આ કાઢી મેલે છે। હું નીલાક્ષ મકવાણા, ત્યારે નાયબ મ્યુનિસિપલ કમિશનર આણંદ ખાતે ફરજ બજાવીએ છીએ। આજે મહાદેવ ખાડા વિસ્તાર વલ્લભ વિદ્યાનગર અને ત્યાં જે રોડ રસ્તા પરનું દબાણ છે તે હટાવવાની કામગીરી સમગ્ર તંત્ર દ્વારા, મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અને ઓલરેડી 10 દિવસ પહેલાં એમને અગાઉ પણ જાણ કરવામાં આવેલી હતી, નોટિસ બજાવણી પણ કરેલી હતી, અને તે સંબંધિત પછી અત્યારે હાલ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। કેટલા દબાણો સાહેબ? દબાણો બસ આ રોડ રસ્તા પરના ગણો તો આશરે 50 ઘરો જેવું થાય છે આશરે, અને એની અંદર ખાસ જે કોર્પોરેશનની હસ્તકના જે રોડ છે એ દબાણને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સર, વિદ્યાનગરમાં ઘણા બધા કોમ્પ્લેક્સ એવા છે જેમાં દાદર પર બહાર કાઢેલા છે, પાર્કિંગની જગ્યા નથી, પાર્કિંગ સ્પેસમાં શેડ બનાવીને દુકાનો બહાર લાવી દીધી છે। શું એની એકચ્યુઅલી એની અંદર એટલે 1 to 1 બધી વસ્તુને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, એક ટીમ બની રહી છે, અને એની અંદર એ દરેક દબાણો જે પણ ટાઉન પ્લાનિંગ એક્ટ કે જીપીએમસી એક્ટના વિરુદ્ધમાં હશે તો એ સમગ્ર દબાણો ઉપર નોટિસ આપીને કાર્યવાહી આગળની તબક્કે હાથ ધરવામાં આવે। દબાણોની લારીઓ હટાવવામાં જે પુનઃસ્થાપિત થઈ ગઈ છે એના માટે ફરીથી હવે દંડની સિસ્ટમ પણ ગોઠવીશું, જેથી કરીને એ પ્રકારે ના થાય। અને સૌ લોકોને પણ અપીલ છે કે આની અંદર જે આપણે જે આણંદને એક ક્લીન સિટી અને એક ડેવલપમેન્ટ થાય એ પ્રકારે જે કરી રહ્યા છે એમાં સાથ સહકાર આપો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।